અને ખોરાક. તો આ આપણા શરીરનો એક એસેન્શિયલ અંગ છે આ 3 સેગમેન્ટ. તો હવા આપણે કેવી લઈએ છીએ? શુદ્ધ હવા મળે છે ખરી? શુદ્ધ હવા મળે છે ખરી? ઓલો ગામડાની અંદર પણ તમે જુઓ ઇન્ડસ્ટ્રીયલ ગામડાની અંદર પણ ફેક્ટરી ચાલુ થવા માંડી છે. પહેલા ગામડા પ્રદૂષણ મુક્ત ગણાતા હતા. હાલ તો ગામડામાં એવું ફેક્ટરી આવવાની ચાલુ થઈ ગઈ છે. અને સાધનો પહેલા બળદગાડા જ હતા, અત્યારે તો ઘેર ઘેર ગાડી થઈ ગઈ છે. તો આપણે હવા કેવી લઈએ છીએ? પોલ્યુટેડ. રોડ ટચ આપણું મકાન હોય તો આપણે એવું વિચારીએ કે અમારા ઘરની વેલ્યુ ઊંચી છે સિટીની અંદર, પણ જેટલી રોડ ટચ તમારું મકાન એટલા તમે વધારે બીમાર, અસ્થમાના, શ્વાસના રોગી બની શકો છો. હા ઘણા. તો હાલ આપણે હવા કેવી લઈએ છીએ? પોલ્યુટેડ. હવાની અંદર એટલો બધો કાર્બન અને લેડ જે ફરે છે ને, અને દરરોજ જે શ્વાસમાં લઈએ છીએ ને, જે ફેફસાના જે કેન્સર જે થાય છે ને અત્યારે, લંગ્સ કેન્સર, એ ડ્યુ ટુ ખરાબ હવાને લીધે થાય છે. આપણે વાત કરીએ પાણી. આપણે પાણી કેવું પીએ છીએ? તો કે ચોખ્ખું પાણી પીતા જશે ને દરેકે. ઘણા તો પાણી કેવું પીવું છે? આરો. ઘણા ફિલ્ટર પાણી પીવું. ડાયરેક્ટ નળનું પાણી પીતા છે. પાણી કેટલું પીવું જોઈએ? દિવસનું પાણી ક્યારે પીવું જોઈએ અને કેટલું પાણી પીવું જોઈએ? જવાબ કોઈ આપશે ખરું? 8 થી 10 ગ્લાસ. કેવું પાણી પીવું જોઈએ? આપણે 3 લખ્યા. આ નળ એટલે કે આપણે નર્મદાનું પાણી અથવા તો કુવાનું પાણી. કેવું પાણી પીવું જોઈએ? નળનું કે કુવાનું કે આરો પાણી? લગભગ આપણે શહેરની વાત કરીએ ને, સિટીની અંદર, તો આરો પાણી જ ને. તમે અમે આરો પાણી પીએ છીએ. આરો પાણીની અંદર લગભગ બધા મિનરલ ખરા ને, મિનરલ ટોટલી સાફ કરી નાખેલા હોય. અને આમાં એક પાણીની અંદર બીપીએલ અને કેલ્શિયમ જે બોડીને જરૂરી છે એ પણ ફિલ્ટર થઈ ગયેલું હોય. જેટલું આરો પાણી વધારે પીએ એટલું જોઈન્ટ અને વાળ ખરવાના પ્રોબ્લેમ વધી જવાના. હા કણા પીવું તો આરો પાણી પીજો, પણ દર 50% નબદાનો કે નળનું પાણી મિક્સ કરજો. ડાયરેક્ટ ન પીતા. મેક્સિમમ તમે 150 થી વધારે પીપીએમ વાળું પાણી પીવું જોઈએ. 50, 60, 70 પીપીએમ વાળું નહીં. ટીડીએસ જે કહેવાય, ટીડીએસ, આના જે ટીડીએસ લગભગ મોર ધેન 200 થી ઉપર હોવા જોઈએ. સોરી, આના ટીડીએસ મોર ધેન 200 થી ઉપર રહેવા જોઈએ, ત્યારે તમે સારું પાણી પી શકો. મોટા ભાગની પથરીનો જે પ્રોબ્લેમ છે ને, ડ્યુ ટુ લેક ઓફ વોટર. તમે જો પાણી ઓછું પીતા હોય ને, તો પથરીનો બોડીની અંદર જે સ્ટોન થાય છે ને, એનો પ્રોબ્લેમ ઉત્પન્ન થાય. અને એનું સોલ્યુશન શું? એ પણ પાણી જ છે. પાણી વધારે પીવો ને તો એ પથરી જતી રહે. પાણી કેટલું પીવું છે? તરસ લાગે ત્યારે જ. એવું નહીં કે કલાકે એક ગ્લાસ પીએ જવાનું. તો એનાથી શું થશે? કિડની પર વધુ પડતું ફિલ્ટરનું મારણ પડશે, જોર પડશે, અને કિડની ફેલ થવાની સંભાવના વધી જશે. એટલે એવું જરૂરી નહીં કે પાણી 5 થી 10 લીટર પીવું જોઈએ. પાણી જો તરસ લાગે, તમારો હોઠ સુકાય તો જ પાણી પીવું જોઈએ, તો પાણી વધારે પીવાનું નહીં. બોડી માંગશે જ પાણી, જરૂર પડી તો પાણી પીવાનું. અને જે રેગ્યુલર પાણી, પાસાની ટેસ્ટ પાણીનો પણ, તમે જે યુરિન જાઓ છો, કાચ જેવું જો યુરિન આવો ને એકદમ પાણી જેવું, તો તમે ખોટું પાણી પી રહ્યા છો. પાણીની તમારી પીવાની પદ્ધતિ ખોટી છે. પેશાબ કેવો રહેવો જોઈએ? તો સ્લાઇડ યલો રહેવો જોઈએ. તમારું પેશાબ કરો ને સ્લાઇડ યલો રહેવો જોઈએ, તો જ તમે સપ્રમાણ પાણી પીવો છો. અને તમે કહો ના પાણીનો મારું ચોખ્ખું નેટ એન્ડ ક્લીન આવે છે, તો તમે લોબા ગાળે કિડનીના દર્દી બની શકવાની સંભાવના વધી શકે છે. ક્લિયર આટલું?
ખોરાકમાં શું કહીએ આપણે? આપણો રોજિંદો ખોરાક જ કહીએ છીએ ને. બાજરી, ઘઉં, શાકભાજી કેવા ખાઈએ છીએ? શુદ્ધ, ઓર્ગેનિક. જવાબ આવતા રહેજો મને. ઠીક થઈ જાય. આ તો એવું લાગશે હું પૂતળું બોલી રહ્યો છું એકલું. સાહેબ ખાતર વાળા, કેમિકલ વાળા. એટલે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કેમ? કે આમદાની વધારવી છે. કારણ કે પોસાતું છે નહીં, એવા ભાવ મળતા નહીં, ઓર્ગેનિકના ભાવ મળતા નહીં. એટલે આપણે શું કરીએ છીએ? વધુ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ. એટલે થોડુંક ધીમું ઝેર ખાઈએ છીએ. શું કહીએ છીએ? આ શબ્દ ઉપર ભાર રાખ્યો, કારણ કે આખો સેમિનારનો પાયો જ આ શબ્દ રહેલો છે. શું કહીએ આપણે દરરોજ? સ્લો પોઈઝન, ઝેર ખાઈએ છીએ. ચલો આગળ જઈએ. આ તો હાક ના બેસની વાત કરીએ તો જો દૂધ ના દોવા દીધું તો એ દિવસે તકલીફ થઈ જાય. શું કરી દઈએ આપણે? ઓક્સિટોક્સિન નામનું એક ઇન્જેક્શન આવે છે. કારણ કે અમારું પેટ છે એટલે ખબર એ ખારું ઇન્જેક્શન આ લઈ લે, ભેંસ થઈ જાય બેભાન. એ દિવસનું દૂધ તો ઓકે હોય, પણ જ્યારે બીજા દિવસનું 24 કલાક થાય ને એ કેમિકલ જ્યારે લોહીમાં પડે ને એટલે બીજા દિવસનું દૂધ ભરાવવું ના જોઈએ. શું કરે છે લોકો? એટલે શું પીધું આપણે? હવે તો લેબોરેટરીમાં પણ ડેરી ઇન્ડસ્ટ્રીમાં ટેસ્ટ આવ્યા છે. આ ટેસ્ટોના અને પ્રયત્ન થઈ રહ્યો છે કે કયા એરિયામાં આ આવે છે અને ડિફાઇન કરીને ત્યાં જાગૃતિનો અત્યારે ડેરી ફિલ્ડમાં અભિયાન ચાલુ થઈ રહ્યું છે. કારણ કે લેબોરેટરીના એક મોટા સાહેબ અહીંયા આપણી બાજુ બેઠા છે અને એ મશીનની અંદર કામકાજ કરી રહ્યા છે, જીસી મશીનની અંદર. તો આપણે રોજિંદો ઝેર ખાઈ રહ્યા છીએ. હવે આગળ જઈએ. બીજો કંઈક તો ખાતા રહેશું ને આપણે. ખરાબ બોડી ડેમેજ કરવામાં ખોરાક જેટલો આ અસરકારક છે ને એમાં બીજું પણ છે ખરાબ ટેવો. કેવી થોડી લખો અહીંયા. બીડી, તમાકુ, ગુટકા, પછી આલ્કોહોલ, નાસ્તામાં જંક. ચલો આના પર થોડીક ચર્ચા કરી લઈએ. તમે ખાઓ છો, અમને કોઈ વધુ નથી, પણ થોડી ચર્ચા પણ જરૂરી છે. કારણ કે હેલ્થ સેક્ટરમાં આવ્યા છે તો આપણે જ્ઞાન પણ હોવું જોઈએ કે શું ખાવું શું ના ખાવું જોઈએ. બીડી, એક બીડી એટલે કે બીડીની અંદર સિગારેટ આવી છે. એક બીડી જ્યારે કસ મારો ને તમે એટલે તમારું શરીરની અંદર એમાં શું રહેવું છે? નિકોટિન અને ટાર નામના આ બે કેમિકલ રહેલા છે. આ નિકોટિન ખરું ને એક બીડી અથવા એક સિગારેટ તમે પી જાઓ ને એટલે બોડીની અંદર એક નુકસાન કરે છે. શું કરે છે? સમજ્યો? 0.25 mg આનો નાશ કરી નાખે છે. એક બીડી એક સિગારેટ તમારા બોડીની અંદર 0.25 મિલીગ્રામ વિટામિન સી નો નાશ કરે છે. આપણી બોડી જિંદગીમાં વિટામિન સી બનાવતી નથી અને આ બોડીનો અસરકારક જે કહેવાય ને એક મહત્વનું વિટામિન એ વિટામિન સી છે. કોઈ વધુ નહીં બીડી પીવો, પણ એક બીડીના અંગાથી એક સંતરું, એક મોસંબી, એક આંબળું ખાવું જોઈએ. ખાઓ છો ખરા? હા ખરાનો જવાબ મને આપો તમે. ખાઓ છો ખરા? શું થશે? આ વિટામિન સી ખરું ને, વિટામિન સી બોડીની અંદર સિમેન્ટનું કામ કરે. સિમેન્ટનું બે ઈંટો હોય ને
ઈંટોની વચ્ચે શું હોય? એકલી ઈંટ હોય, બે ઈંટ લગાવીએ તો પડી જાય, પણ વચ્ચે સિમેન્ટ લગાવેલો હોય તો હા, તો બે સેલ જે કહેવાય ને, આ સેલ માઇક્રોસ્કોપ પર જુઓ ને તો ચામડી ખરી, ચામડી એના આવા લેખે દેખાય, અને આ વચ્ચે જે કહેવાય ને એ બધા વિટામિનો છે. વિટામિનો એટલે સિમેન્ટ કહેવાય દેશી ભાષામાં, બરાબર? દેશી ભાષામાં સિમેન્ટ કહેવાય. એનાથી એ ચોટેલા છે, કારણ કે આપણું શરીર ઈસર ખરું ને એ કોષથી બનેલું છે. કોષમાંથી આગળ જાય તો ટિશ્યુ, ઓર્ગન, અને ઓર્ગનમાંથી શરીર બને. તો આ જે ટિશ્યુ અને ઓર્ગન, આ બેની જે જોડતી કડી છે ને એ આ છે, બરાબર? તો તમે આ બધું ખાઓ છો તો શું નાશ થાય? વિટામિન સી જે આપણે લેતા નથી. ચલો આગળ જઈએ. ગુટકા, તો એ પણ એ શ્રેણીમાં આવી જાય. નાસ્તા કરતા હશો, રસ્તા પર જતા હોય ને સરસ મોટા બનતા હોય તો શું કરીએ? ગાડી ઊભી રાખી મોટા મસ્ત બનાવો, હા કે ના? પણ જમવા તમારે પેલા 3-4 તો રાખીને આપવું જોઈએ. સવારે શું કરીએ? એક મોટું કઢાઈની અંદર તેલ લઈ અને સવારથી મોડી 100 સુધી એ તેલ બદલે ખરા? તેલને એક વખત ગરમ કરો, બીજી વખત ગરમ કરો અને ત્રીજી વખત ગરમ કરો ને એટલે ઝેર થઈ જાય. એની અંદર ફ્રી ફેટી એસિડની માત્રા વધી જાય, એટીપી વધી જાય, અને જે કેન્સર જન્મે છે. હવે તેલની અંદર અમુક માત્રાની અંદર અશુદ્ધિઓ હોય. 100% કદી કોઈ શુદ્ધ તેલ હોય નહીં, પણ એની અંદર અશુદ્ધિઓ હોય. હવે તેલ જે તમે તળેલો એ અશુદ્ધિઓ તો રિકોન્સ્ટ્રક્શન થવાની જ ને, એ ક્યાં જવાની? શરીરની અંદર. એટલે તમે શું ખાઓ છો? આ શબ્દ બાજુ ફરીથી આવ્યો. શું ખાઓ છો તમે? સ્લો પોઈઝન તમે ધીમે ધીમે ખાઓ છો. આગળ જતા થોડું લો તો દવા, કારણ કે આપણે દવા દારૂ બોલીએ, ખબર પડે ને? દારૂ ખોટો નહીં, પણ કેટલો લો તો માત્રાની અંદર પણ જોડે થોડું જમવાનું. પણ લોકો શું કરતા હોય? પૂરેપૂરું અને બધે એટલે આ બધી જે ખાવ છો ને એમાં શું થાય છે? હવે ઝેરની વાત કરું તમને. ઊંઘની એક ગોળી ગળી શું થાય? ઊંઘ આવી જાય, માણસ મરે ખરો એક ગોળીથી? ના મરે. ઊંઘ આવી જાય સરસ. એકી સાથે 20 ગોળી આપી દે શું થાય? ઊંઘી જાય. તો એનો મતલબ શું થયો? આપણે જે દરરોજ ખાઈએ છીએ એ શું ખાઈએ છીએ? ઝેર. અને શું થાય છે આપણા બોડીની અંદર? આ ઝેર આપણા બોડીમાં જાય છે. માણસ ગરડો કેમ થાય છે? તો એનું કારણ જ આ બોડીનું એક સેલ છે, એનું નામ છે લાઇસોસોમ. અને લાઇસોસોમનું ઉત્પાદન ખરું ને એ 30 વર્ષ સુધી થાય કન્ટિન્યુ. તમારું 30 વર્ષની ઉંમર હોય ને, તમારો ફોટા જો જૂના પડ્યા હોય તો જોઈ લેવાના. જૂના 30 વર્ષની ઉંમરમાં રૂપાળા દેખાતા છો. કેવા દેખાતા છો? રૂપાળા, યંગ, ચીકણા. અને 30 થી 35, 35 થી 40 ના ફોટા જોયા તમે? ઘણા ફેસબુક પર અપલોડ કરતા હોય જૂના નવા. કેમ? શું થયું? ચામડીમાં ચેન્જિંગ આવ્યું, ઉંમર ચેન્જ આવ્યું. કેમ? તમારું શરીર તો એના જ, તમારી બોડી જે આવી અને પિકઅપ ટાઈમમાં 30 વર્ષમાં તો આટલા બધા સેલ ઉત્પન્ન થઈ ગયા. એ સેલ ગયા ગયો. સેલ દર 28 દિવસે બોડીની અંદર નાશ પામવાનો નવો સેલ ઉત્પન્ન થાય. ક્લિયર આટલી વસ્તુ ને? એ સેલ ખરો ને એ ડિસ્પોઝલ ન થાય અને જો બોડીમાં જમા પડી રહે તો કેન્સર જે થાય છે ને એનું કારણ જ આ. અને થાય કેમ? હવે આપણે જોઈએ. મનુષ્ય, બરાબર?
તમે કોઈ પણ વસ્તુ ખાઓ છો, ધારો કે દવાની ગોળી લીધી, ગોળીનું નામ છે પેરાસિટામોલ. સમજો બોડીમાં શું શું થતું હોય છે, કેમ આપણે બીમાર પડીએ છીએ. એક આ બોડી કેમિસ્ટ્રી છે અને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે મૂળ મારો બીજી વિષય છે એટલે તમને આ સમજાવું છું. તમારા મગજમાં એટલું બધું લેવાની જરૂર નહીં, પ્રોડક્ટનું નોલેજ આટલું બધું ડિફાઇન કોઈ કરવાની જરૂર નહીં, પણ તમને હાલ અહીંયા આવ્યા છો તમને ખબર હોવી જોઈએ કે આપણે બોડીમાં કેમ બીમાર પડીએ છીએ અને પ્રોડક્ટની જરૂર કેમ આપણને પડશે એ તો ખબર હોવી જરૂરી છે. તમે ગોળી ગળી, શું થયું? પેટમાં ગઈ. તમે જોતા હશો ડોક્ટર સાહેબ ને અહીંયા છે બે ઘણા કે કોઈ કલર વાળી ગોળી આલી તો પેશાબ કેવો આવે છે? કલર વાળો આવે. આંખ ના કોઈ ખોટી વાત તો નહીં ના. તો થયું શું? પેટમાં જઈ આ ઓતરડાની અંદર ગોળી પાચન થઈ ગઈ. પાચન થઈ એક અહીંયા એક અંગ આવ્યું છે. શું નામ છે એનું? લીવર. અને લીવરમાંથી આ ગોળી ક્યાં જઈ? અને કિડની થ્રુ બહાર નીકળી ગઈ પેશાબ માટે. ક્લિયર? આટલું તો ખબર પડી ને. પણ આ જે તમે ઝેર જે ખાઓ છો ને, જે બધા ઝેર બજારમાં ટોટલી માર્કેટની અંદર જે બધી વસ્તુ ખાધી, જે મેં તમને ઝેર વસ્તુ બતાવી ને, એ ટોટલી જે માઇક્રો જે ઝેર ખરા ને એ કયો આવશે? પહેલા લીવરમાં આવશે. લીવર શું કરશે? એનો અબજોનો ટુકડો કરશે, જેને કહેવાય છે મેટાબોલિઝમ, ચયાપચયની ક્રિયા. અને તોડ્યા પછી શું કરશે? ક્યાં મોકલી દેશે? કિડનીમાં. કિડની શું કરશે ને? ફિલ્ટર. અને ફિલ્ટર તે શરીરમાંથી બહાર. આટલી તો ક્લિયર ખબર પડી જાય કે આપણા શરીરમાં શું થાય છે. આવું થાય છે. સપોઝ આ ટુકડો મોટો રહી ગયો અને ગયો કે કિડનીમાંથી ફિલ્ટર થયો નહીં, એટલે કિડની શું કરશે? રિટર્ન મોકલશે પ્રોસેસ કરવા માટે કે ભાઈ ઘંટીમાં મોટું દળાઈ ગયું છે, થોડું ઝીણું દળતું. આંખ ના પાછું આવ્યું. લીવર સક્ષમ નથી એને તોડવા માટે. એને જેટલો પ્રયત્ન કરવો તો પહેલા ટ્રાયલ કરી દીધો, એટલે શું કરશે? એને મોકલી દેશે ફરીથી પાછું. કિડની કહે છે મારામાં કોઈ તાકાત નહીં કાને ફિલ્ટર કરવું, એટલે અપ એન્ડ ડાઉન થશે અને છેવટે આ થાકશે. આ જે પોર્શન ખરો ને અહીંયા ટુકડો થાકશે અને એ શું કહે છે કે મારે એવી કોઈ ગરજ નહીં કે શરીરમાંથી બહાર નીકળવું, મને તમારા શરીરમાં આરામ કરવા દો. ક્લિયર આટલું? આ તમારું શરીર અને શરીરનો આ ભાગ ખરો ને, આ ભાગની અંદર આ ભાગ ખરો ને તે જામી ગયો, સ્થાન લઈ લીધું. એ કદી એવું નીકળવાનું આ જીવન. ક્લિયર? વારંવાર થશે, વારંવાર આ કેસ રિપીટ થશે. બરાબર? બીજો આવ્યો ટોક્સિનનો ભાગ, અહીંયા જામી ગયો, અહીંયા જામી ગયો, અહીંયા જામી ગયો, આ જામી ગયો, આ જામી ગયો. ડાયાબિટીસ છે કોઈને? હાથ ઊંચો કરજો. ઓકે, સમજો. આ કોષ આ વતરણું છે. તમે ખોરાક ખાધો, આ ખોરાક અંદર આવ્યો, અંદરથી પાચન થયું, પાચનમાં થઈ અને આની અંદરથી એ આ નીચેનો ભાગ ખરો ને એ તો લોહી ફરે છે અને ત્યાંથી આ ખોરાક ખરો ને એ શક્તિના રૂપમાં એ અહીંયા આવીને ઉભો રહ્યો સેલમાં જવા માટે. સેલમાં જવા માટે અહીંયા ઉભો રહ્યો. અહીંયા મોઢું હોય છે, સેલનું મુખ હોય છે. અહીંયા આ બધા મુખ હતા. અહીંયા પેન્ટ્રાઇડ હોય છે, લીવરની બાજુમાં નાનું સ્વાદુપિંડ અને જે અંદરથી ઇન્સ્યુલિન પેદા કરે છે એ અહીંયા રેડીમેડ ખોરાક આવ્યો. એટીપીજી કહેવાય. આને શું કહેવાય?
અહીંયા આવી ગયું એટીપી લોહીના દ્વારે અંદર સેલમાં જાય, કોષમાં જાય ને શક્તિ મળે ખાવાનું. સેલના હાથ પગ મોઢું નથી. તમે જે ખોરાક કોતરડામાં ખાઓ છો ને એ લોહીમાં જાય છે. લોહી ખરું ને એ તમારા શરીરની અંદર એક બુફે જેવી સિસ્ટમ છે. એ તમારા બોડીમાં જે શરીરના અંગની જે જરૂર હોય ને એ લઈ લેશે. એટલે શું થશે? અહીંયા આવશે. પણ અહીંયા તમારું દ્વાર ખરું ને એ લોક કરી બેઠા હતા ભાઈ. કઈ રીતે જશે ઇન્સ્યુલિન? ઇન્સ્યુલિન કઈ રીતે જશે અંદર? ઇન્સ્યુલિન તો બંધ થઈ ગયું. અંદર આ ના પાડે છે ભાઈ આપણને નહીં તાર અંદર. તો આ એટીપી ખરીને એ કેમ ફરશે? તમારા લોહીની અંદર. જેનું શું કહેવાય? શુગર માપો એટલે શુગર વધારે આવે. આને કહેવાય ડાયાબિટીસ. ખબર પડી? ખબર? ડાયાબિટીસ એટલે શું? તો ડાયાબિટીસ એટલે શું? તો આપણા જે ઝેરી તત્વો બોડીમાં જમા થઈ ગયા એ ઝેરી તત્વોનું નામ શું નામ છે? આનું એક નામ મેડિકલ ટર્મોલોજીમાં આપ્યું છે. યાદ રાખજો. ફ્રી રેડિકલ. બદમાશ માણસો. આપણા સોસાયટીમાં બદમાશ માણસો હોય તો કેવું ઉપદ્રવ કરે સોસાયટીમાં. એવું જો બોડીમાં બધા જમા થઈ ગયા શું કરી નાખે? એ ઉત્પાત મચાવે અને ઉત્પાતમાં ઝઘડો કરે તો પોલીસ આવે. પણ અહીંયા તો અડ્ડો જમાઈને બેઠા, બહાર નીકળવાના નથી. એટલે પછી અમને પોલીસ કેસ કરવાનો પેલા દબાવ. એમાં શું? તમે ઇન્સ્યુલિનની ગોળી અથવા તો ઇન્સ્યુલિન લો તો તમને શાંતિથી થોડું જીવવા દે. ક્લિયર એટલું? હવે આગળ જઈએ આપણે. કેન્સર. કેન્સરમાં આવું જ હોય છે. આ સેલ છે તમારા અને આ સેલ જે ખરા ને એમાં વિટામિન ને બધું અંદર ભરેલું છે. પણ જ્યારે ના મળે એટલે આ સેલની દિવાલ તૂટી જાય અને સેલની દિવાલ જ્યારે એ સ્થિરતા ના આવે એટલે ધારો કે એક દિવાલ છે અને દિવાલને આપણે કલર કે પ્લાસ્ટર કરતા નથી, શું થાય? લોબા ગળે 20 25 30 વર્ષે એ ગાબડું તો પડી જાય ને. એવું જો તમારા ચામડીની અહીંયા ગાબડું પડી જાય અને એક નાનો ચામડીનો ટુકડો અંદર છૂટો પડી ગયો અને આને આપણી બોડી રિએક્ટ કરે અને આ નાશ ના પામે તો આને શું કહેવાય? કેન્સર. કેન્સર એ બીજું કોઈ રોગ નહીં. આ ચેપી રોગ નથી. પણ કેન્સર થવાનું કારણ શું? આ ફ્રી રેડિકલ. આ ફ્રી રેડિકલ આપણી બોડીમાં કાઢવા જરૂરી છે. તો તમારે એવા ખોરાકો ખાવા જોઈએ કે જે ફ્રી રેડિકલને ન્યુટ્રલ કરે અને તમારી બોડીને સારા કરે. તો કેવા ખોરાકો? કેવા ખોરાકો? દાળ ભાત પૂરી શાક એ તો ખાઈએ જ છીએ. એન્ટીઓક્સિડન્ટ શબ્દ યાદ રાખજો. કેવા ખોરાક ખાવા જોઈએ? એન્ટીઓક્સિડન્ટ વાળા ખોરાકો ખાવા જોઈએ. એક તમારે સારો સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે અને 4-5 બદમાશો આવે છે અને પ્રોગ્રામમાં ડિસ્ટર્બ કરે છે તો શું થશે? પ્રોગ્રામ તમારો ડિસ્ટર્બ થઈ જાય. પણ માર્શલો રાખેલા હોય તો 4-5 એવા મજબૂત માર્શલો રાખ્યા હોય પેલા 4-5 આવું તો શું કરશે? માર્શલો એનો ઉપાડી ફેંકી દે. અથવા ખબર પડી આવી ગયા તો દોડતા આવશે અંદર, પેલાને પકડીને બહાર લઈ જશે. પ્રોગ્રામ ક્લિયર. તો તમારા ખોરાકની અંદર તમે જે ખાઓ છો ને રોજિંદો ખોરાક એ પૂર્ણ ખોરાક નથી. આ સમજી લેજો. તમે જે કોઈ પણ જે ખોરાક ખાઓ છો પૂર્ણ ખોરાક નથી. પૂર્ણ ખોરાક માટે તમારે એન્ટીઓક્સિડન્ટ, વિટામિનો, મિનરલો વાળા ખોરાકો લેવા જોઈએ અને એ ખોરાકો માટેની આપણે ચર્ચા કરીએ છીએ. આ બધા રોગોનો આ ઘર કઈ રીતે દૂર કરવું, તો એના માટે આપણે એવી પ્રયોગો લાવ્યા છીએ કે જે તમને તમારા શરીરની અંદર આ સંપૂર્ણ આનો નાશ કરી અને તમને સંપૂર્ણ હેલ્ધી રાખે. તો હવે આપણે પ્રોડક્ટ સેશનમાં જઈએ છીએ. પ્રોડક્ટોની અંદર આપણા જોડે મલ્ટીવેરી, સીબક્તોન, નારી શક્તિ છે, આમલા, એલોવેરા, આ બધી એવી પ્રોડક્ટો છે
કે જે તમારા બોડીની અંદર તમે કરજો પેલો વિડીયો મેલા આવે આવે એ તમને પૂર્ણ રીતે ફાયદો કરે છે. તો આપણી એવી એક પ્રોડક્ટ છે સી પકવાન. તો આની ચર્ચા કરવા માટે આપણે ડેરીના એક તજજ્ઞ ડેરીના અધિકારી વત્તા પ્રોડક્ટની અંદર બહુ ડીપમાં રિસર્ચ કરેલું છે. તો એમને આપણે આના વિશે સોંપવા માટે બોલાવીએ, પછી આપણે આગળ ધપીએ. તો હું રાજુભાઈને ઇન્વાઇટ કરું છું કે આ સી પકવાન વિશે થોડું ડીપમાં માહિતી આપું.